નમસ્તે મિત્રો, પલ્લવી હર્ષવર્ધન અંતાણી સકાયટ્રિક સોશિયલ વર્કર. સ્વાગત છે આપનું વાત્સવનીમાં. ફ્રેન્ડ્સ, પલ્લવી હર્ષવર્ધન અંતાણી, આઈ જસ્ટ વેલકમ યુ in our talk about our evening talk. As usual, I'm merging both the talk and simultaneously I would speak in English as well as in Gujarati. મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર. મારા જે લગ્ન જીવનના જે 3-4 એપિસોડ જે ટોક હતી એને બહુ જ સારો પ્રતિભાવ મળ્યો છે અને લોકોને ગમ્યું છે. તો મિત્રો, હું બેઠી હતી ત્યાં મને એક બે પોઈન્ટ રહી ગયા. એનો વિચાર આવ્યો કે જ્યારે પસંદગી વખતેની જે વાતો હતી એમાં એક પોઈન્ટ લેવા જેવો હતો. અને એમાં જો થોડું ઘણું જ્યારે પસંદગી થઈ જાય છે અને બે કુટુંબો અને બે એ વ્યક્તિ, યુવક યુવતી મળે છે, ત્યારે એ લગ્ન કરીશું એવું તો લગભગ નક્કી હોય છે. પણ જે વાત થાય છે એમાં હવે વાત પહેલાંનું જેવું લેવડ દેવડ ને એ તો દરેક સમાજ પ્રમાણે કંઈ હશે. પણ મિત્રો, એક જે વાત થાય છે, લગ્ન કેવા, લગ્ન ક્યાં, લગ્ન ડેસ્ટિનેશન કે સાદા, લગ્ન કેટલા દિવસના, આ બધી વાત બહુ જ પહેલાંથી નક્કી થાય છે. અને જે યુવક યુવતી છે એ તો બે ડેસ્ટિનેશન, એક તો લગ્નનાની વાત કરે છે સ્થળ, અને બીજું કે હનીમૂન પેકેજ કેવો હશે, ક્યાં હશે, અને પ્રી વેડિંગ ફોટોશૂટ કેવું ને ક્યાં હશે. આ બધી જે વાત થાય છે તો મિત્રો, મને તો વિચાર આવી જાય છે કે સેલ્ફ મેડ લોકો હોય અને કરોડ્સમાં જે પૈસા ન ખર્ચી શકતું હોય એને ખેંચાઈને દીકરીને કાયમી વિદાય આપે છે. અને દીકરી એ ઘણું એ કર્યું છે જ્યારે ઘેર હતી ત્યારે. આ બધો વિચાર કરીને મા ને બાપ ઘણું બધું ખેંચાય છે એવું લાગે છે. હા, પૈસા હોય તો એને એટલા સાઈડમાં જ મૂકવાના હોય છે કે મારી પાસે 10 કરોડ છે, એમાં 1 કરોડ મારા સંતાનને સેલિબ્રેશનના. પણ જેની પાસે નથી એ લોકો લોન લઈને, અને આ પવન એટલો બધો વાયો છે કે લોકોની વિચારવાની શક્તિ કુંઠિત થઈ ગઈ છે. આઈ ડોન્ટ માઇન્ડ એની ડેસ્ટિનેશન મેરેજ, અને એ ન હોય તો જેની પાસે પૈસા હોય છે એના માટે ના કરે. હું જે વાત કરું છું એ હાયર મિડલ ક્લાસ કે જે ખેંચાઈને આ વસ્તુ કરે છે, અથવા તો આ વસ્તુ કરવામાં સક્ષમ નથી એવા પેરેન્ટ્સને જે નજરે યુવક યુવતીઓ જુએ છે એની હું વાત કરતી હતી. કે એક વસ્તુ તો છે કે જન્મદિવસ હોય તો ચાલો ને, એક વર્ષે નહીં, ફર્સ્ટ બર્થડે ન ઉજવો તો પછી આવવાનો છે. હા, કે એનિવર્સરી હોય તો બીજા વર્ષે આવવાની છે. ઓફકોર્સ 75 વર્ષ કે એવું વારંવાર નથી આવતું, પણ મેરેજ એનિવર્સરી તો આવતી હોય તો એવામાં ઊંચ નીચ કરીને, આગળ પાછળ કરીને, સગવડ કરીને એનું સેલિબ્રેશન થાય. પણ આ તો જીવનમાં એક જ વાર લગ્ન કરવાના હોય છે. લગ્ન પ્રસંગ એક જ વાર આવે છે, એક જ વાર કન્યાને વિદાય કરવાની હોય છે, એક જ વાર છોકરાની જાન જોડવાની હોય છે રંગે ચંગે. તો કયા પેરેન્ટ ના હોય કે હશે કે જે આ વસ્તુ ન કરે? પણ મારે તો વાત એના લોજિકની કરવી હતી. આઈ એમ ઓલ્સો એટેન્ડિંગ ઓલ સોર્ટ્સ ઓફ મેરેજ ને એવું હું નથી કહેતી, હું એનો વિરોધનો કોઈ ઝંડો લઈને નથી ફરતી. પણ આ તો જસ્ટ મગજમાં એક એનાલિસિસ થયું કે બધી રીતે કેટલું બધું તૈયારી માંગી લે છે. હવે આમાં લગ્ન મેં કહ્યું એક જ વખત થાય છે ને, એટલે એના માટે શક્ય એટલા મા બાપ ઘસાય છે ને બહુ સરસ રીતે પ્રસંગ ઉજવે. પૈસા લોન લઈને પણ કરતા હોય છે, અથવા તો એટલું બધું પહેલાં જતું કરીને પૈસા ભેગા કરે છે. એમાં બિચારી વન હુ ઇઝ ગેટિંગ મેરિડ, બોય કે યુવક કે યુવતી, એ લોકોનો પણ ફાળો હોય છે. એ લોકો પણ કમાય છે, એ લોકો સમજીને અમુક પૈસા ભેગા કરીને અમુક રીતથી. તો ખુશીનો કે ખેંચતાણનો પ્રસંગ, આ મેં એકવાર બહુ ડિટેલમાં કહ્યું છે કે 5 દિવસમાં અને બદલે જો 1 કે 1.5 દિવસ જ કરે ને, અને એ રંગે ચંગે સમાજના વહેણ પ્રમાણે, તમારા હોદ્દા પ્રમાણે, તમારા સ્ટેન્ડર્ડ પ્રમાણે, તમારા હા એ રીતે કરો તો સારું. પણ જે 4-5 દિવસ રાઈટ ફ્રોમ
Garba, ke some Pithi, all are. Sorry, I just, I was telling you the standard about what the topic about what a cultural difference is there, friends. I'm just telling you by and large as far as the Asian country it is concerned. I can't tell you about all, but marriage and marriage celebration is everywhere, and for marriage celebration certain norms are there, and that you have to follow, and if you don't follow then you are not considered to be very well to do, like that it is that. So they just it is now decided. First, previously the people used to think about the place, venue where it is going to take place. Now there is no question of venue. Now it is destination marriage. So it is arranged in a one some palace or some safari or or some sea beach, like that. That is they have to plan about pre-wedding shooting. That is the only, after that that is the only event. Then you get married and you'll be having children. So your period of courtship, and that sense and that feeling and that expression, just want to catch and keep it for the rest of their life. So the the pre-wedding plan is there, and where the marriage would take place, and the where the honeymoon would take, what sort of package would be there, what sort of the program would be there, and that is done. So I don't oppose. I also attend all this sort of marriage, and if parents are well to do, and if they can spare the money. It is not like that now. Boy and girl, they also earn, and they keep some separate thing. They also want to stand, par with the society. So they also help, and then the good celebration takes place. But these are the things that can't you keep it for a day or 1.5 day, and so the burden would be less on all sides. I was just telling. મિત્રો, આમાં પાછું એક બીજું બે વસ્તુ બહુ આવે છે કે કન્યાને હવે તો યુવક પણ ખરા, એના પર્સનલ ગ્રુમિંગ અને સારા દેખાય એના માટે ભાઈ વે ઓફ લાઈફ જે એવા સરસ રાખતા, અને ઇનોસન્સ અને સારું ફૂડ અને સારા વિચારોથી જેટલો સરસ ગ્લો મોઢા ઉપર આવતો કે બહુ ઘસીને મોઢું માય હસબન્ડ શબ્દ મોઢું મજાવવાની બહુ જરૂર રહેતી નહીં મિત્રો. He used to just tease for facially. He didn't oppose, but he just. તો એવી જરૂર ખાસ રહેતી નહીં. અને એ દિવસે કન્યાને હું મારી તો વાત જ નથી કરતી. અમારે તો કન્યા તો સાવ સાદું પાનેતર ને એ બધી જુદી વાત હતી. કન્યાદાન પછી જ એનાથી ઘરેણા પહેરાતા ને એ વાત નથી. પણ એટલા બધા દિવસ અગાઉ એ શરૂ થઈ જાય છે મિત્રો. અને એ પેકેજ થાઉઝન્ડ્સમાં દુલ્હા ને દુલ્હન બેયનું એ કરીને એકદમ સરસ મજાના ચકચકાટ મોઢા અને બેક પોલિશિંગ ને બધું કરાવી રહી. પછી પાછો સવાલ થાય છે કપડાનો. એ પણ બેયના મેચિંગ. આનું ફૂલ હોય એ ઓલાના સફારીમાં હોવું નહીં, દેટ શું કે લોંગ ડ્રેસ ને એમાં હોવું જ જોઈએ. શેરવાની, યસ, એની શેરવાનીની બોર્ડર ને આની આ મેચ થાય ને. એટલે કપડાના શેડ બધું પણ એક nowadays very Indian, especially Indian, and almost all marriages are done with all pomp and show, and the special care is taken about the the attire. It is though it is fixed, but now they don't follow the rule. So the both husband and wife to be, they'll wear the same sort of matching and same shade, and especially their attire would be prepared in that with the consultation of the event management and all. So it has become so complicated, friends. Sometimes I feel it is artificial, don't you? એટલું બધું પ્લાનિંગ એની પાછળ હોય છે કે એટલું બધું આર્ટિફિશિયલ થઈ જાય છે મિત્રો. બધા સાથે બેસીને જે વાત કરે, મજા કરે, એ તો બધું સિસ્ટમેટિક કોમ્પ્યુટરાઇઝ મજા છે હવે તો.
હા, કે યુ મે નોટ ગેટ ધ ચાન્સ ટુ સી યોર હોસ્ટ પરહેપ્સ. મને તો એવું લાગી જાય છે કોઈક વાર કે ભાઈ તમે બહુ સરસ, તમારો પર મહેમાન ગતિ થાય છે, તમને સરસ મજાની રહેવાની જગ્યા મળે છે, ટાઈમે ટાઈમ તમને ફૂડ ને બધું મળી જાય છે, તમને વોટ્સએપમાં મેસેજ આવે એ ટાઈમે તમારે નીચે પહોંચી જવાનું હોય છે હોલમાં જમવા કરવા આ બધું. પણ ક્યાંક ક્યાંક આ બધું સોંપેલું હોય છે ને, એટલે સોંપેલી વ્યક્તિ બહુ સરસ શિષ્ટાચાર કરે છે, પણ જે મૂળ વ્યક્તિ છે એને તો કદાચ તમને એને મળવાનો કે વાત કરવાનો કે એવો ટાઈમ જ બહુ રહેતો નથી, કારણ કે એના માથા ઉપર તો છોકરી હોય તો ડબલ જવાબદારી રહે છે, છોકરો હોય તો બધાને જાનમાં લઈ જવાની જવાબદારી. એટલે નેચરલી જે આમંત્રણ આપનાર હોય છે જે એને એવો ટાઈમ નથી હોતો, પણ એમાં જો આ બધી વસ્તુ ભળે તો આ ક્યાં જઈને અટકશે એ ખબર નથી પડતી. હું મારી જ વાત કરું, હું અત્યારે ડિસ્કશન કરવા બેઠી છું. આઈ એમ જસ્ટ ટેલિંગ that it would be the sort of artificial sort of thing, because the host is never free. He has to manage many things. If girl is getting married or the boy is getting married, he has to go there along with the people, and if girl is getting married, he has to invite. So as such, we are getting all systematic and planned sort of invitation, and our place where we have to stay and place where we have to reach during particular event, everything is fixed. Sometimes it happens that we won't be able to meet our host even. They are so busy. So friend, this is something we should think about it. એવો મને વિચાર આવે છે કે થોડુંક કંઈક કરી શકાય. હું વિરોધી હું જ જવાની છું. મિત્રો એમાં પાછું કપડાનું ને એ બહુ થાય. એ તો યુવક યુવતીની તો વાત જ નિરાળી છે, હા, સવાલ જ નથી, પણ એને એટેન્ડ કરનારા, એની સાથે કનેક્ટેડ ઘરના છે એ બધાના એ પ્રમાણેના. હમણાં હું એક શોપમાં ગઈ, ટેલર પાસે, દરજી પાસે, તે એક સામટા છે ને 10 ફ્રોક એક સરખા નીચા ઊંચા બધા સીવીને પડ્યા હતા. મેં કીધું કે આ તમને એક સરખા કપડાનો ઓર્ડર? પછી તો તરત મારા મનમાં ટ્યુબલાઇટ થઈ. સોરી, એઝ યુઝ્યુઅલ પાણી ભૂલી ગઈ. તો મને એકદમ ખબર પડી કે એ પક્ષવાળા બધા સેમ કપડાં પહેરવાના હશે, એક સરખા બધા. સરસ લાગે, ગુલાબી સાફા બધાના સેમ હોય છે, મજા આવે. પણ એટલી બધી સહજ સુધી તૈયારી હતી. એક હું નીકળી મોટરમાં તો ઓલ વેર વેરિંગ સમ સોર્ટ ઓફ ધ સેમ રેડ સાડી, અને એક સરખી બધાની સાડી હતી. એટલે પાછું કયા કપડાં પહેરવા એનું એ છે. હા, એ કપડાં પહેરીને એ કન્યા કે વરના જે સગા સંબંધી એનો વટ સખત પડવો જોઈએ, એ ક્યાંય કચાશ ન રહેવી જોઈએ. પણ ધીસ ઇઝ ધ ઓનલી થિંગ જે મેમોરેબલ છે ને તમને વર્ષો સુધી યાદ રહે છે. પણ એમાં ક્યાંક આ ટાઈમ એ જે મૂળ એનો હેતુ છે એ ના ભૂલાય એમ, કે ત્યાર પછી એટલું જ સુમધુર દાંપત્ય જીવન રહે ને એવા સંસ્કાર મગમગે એકબીજાને ઘેર, ને બેયનું સરસ, બેયના જીવનમાં દાંપત્ય જીવનની મહેક એકદમ મોરેલી રહે તો સારું છે મિત્રો. આટલી બધી મહેનત કરી છે. હા, તો મિત્રો મને પોતાને જ વિચાર આવ્યો, હું તો કાંઈક કયા ઓર્નામેન્ટ્સ પહેરવા પડશે ને. હવે તો લુકિંગ ટુ માય એજ એન્ડ હું મારું રિલેશન જોતા કાંઈ આઈ એમ નોટ વન ઓફ ધેમ, પણ તોય કેમ કે સાવ તો આપણે આવી રીતે તો જવાય નહીં. સો કયા ઓર્નામેન્ટને કયું હું જ નક્કી કરતી હતી. તો મને વિચાર આવ્યો, સાડીને કાઢ્યું તો પછી 5-7 સાડી મારી પાસે તો બહુ સારી મેં રાખી છે. હવે એટલું બધું કંઈ હું તો નવું હર્ષવર્ધનના ગયા પછી બહુ પરચેસ કરતી ને. તો મને જ વિચાર આવ્યો કે આ આલ્બમમાં આ સાડી બહુ દેખાય છે, આ મેં આ વખતે પહેરી હતી, આ કુટુંબના આ હતા, તે બધી બહુ કોમન જ થઈ ગયેલી હતી. તે કાંઈ થોડી નવી લેવા જવાશે. મટ્યું એ સાડીમાં ફોટા પડાવવાના, ત્યારે શું આ પડી ગયા છે ને બીજા લગ્નમાં. એટલે આ ધીસ સોર્ટ ઓફ થિંગ
you know, you have to wear typical sort of, you know, the sari or attire, whatever is there. Now you have to decide whether you have worn it in some other marriage or not. Everything you have to decide. So this is the thing, when you know the marriage is fixed, over and above all that thing, both the parties, they have to decide that, you know, બહુ વખત પહેલા એક જાહેરાત હતી, યાદ હોય તો, કે લગ્નમાં બરાબર આવી જાજો, તો કે આવી જાશું પણ એક શરત છે, તો કે શું, તો કે બારાતીઓ કા સ્વાગત પાન પર રાખશે, એવું કંઈક. એટલે હવે એ બધું નથી રહ્યું, બે ઇક્વલ જ થઈ ગયા છે. કાંઈ છોકરીવાળા બહુ આમ કે એ કાંઈ જ રહ્યું નથી. પણ આ બધી વસ્તુ તો છે જ. લેટ અસ એન્જોય those who are well to do, and if they can spend, and if we are invited, we should enjoy. સવાલ જ નથી. એવા સુખી ઘરમાં જેમનો જન્મ થયો હોય એ પણ નસીબદાર છે. પણ મિત્રો 5 દિવસને બદલે થોડું ઓછું ને આ બધું જે છે ને કે ડેસ્ટિનેશન, કે એક જાતની મજા છે જિંદગીની, મેમોરેબલ થિંગ છે. પણ કોઈ વાર એની વાત કરીશું મિત્રો. once if I start, I won't be, but anyway, enjoy the marriage season. બહુ મજા આવે છે. જુદા જુદા યુ નો કેટલી બધી જાતની વાનગીની ખબર પડે છે, કેટલી બધી જાતના અત્યારે કયો ટ્રેન્ડ છે. પેલા શું કહેવાય, કોરિયોગ્રાફર તો ન કહેવાય ને, કંઈક કહે છે ને, બોલાવીને બધા એજ વાઇઝ બધાને ડાન્સ શીખવાડે છે. એમાં દિલમાંથી ગવાતા ગીતો, એ પણ ગાનારા એ બીજા હોય છે. એટલે દિલમાંથી ગવાતા ગીતો અને એની શિખામણ. મને યાદ છે કે અમારા વખતમાં મારે નહોતું લાવવું, પણ છેલ્લે લવાઈ ગયું કે કન્યા, મેં કહ્યું ને કે એની ઇનોસન્સથી જ એના મોઢા ઉપર ગ્લો આવી જતો. પીઠી ચોળે એમાંથી જ બહુ બ્રાઇટનેસ આવતી, સાચી પીઠી હતી. તો મિત્રો, જે અમને એક ગીત કંઈ સૂરજ સાંભળવાનું હોય ને એમાં કંઈક બધી વાત કરે ને, એક ગીત હતું, એમાં એટલી સરસ સલાહ હતી કે તું બીજાથી કેવી રીતે જુદી પડીશ. એમ એની મા અને એના ઘરના બધા એને ગાઈને કહે છે કે આમ કરજે, આમ કરજે, આમ કરજે, હવે તારું આખું રોલ પ્લેઇંગ વુડ બી ડિફરન્ટ, બોલવામાં તું આવું કરજે, આવું થોડું ગમ ખાઈ જાજે. હું એમ નથી કહેતી, અત્યારે તો કોઈને કાંઈ શીખવાડવા જેવું હોતું નથી, પણ એ સરસ જે એના ઘરનો વારસો ને એ જે હતું મિત્રો, એ તો ગાનારાય અત્યારે તો બીજા જ તૈયાર થઈને ફર્યા જ કરવાનું છે, તોય કોઈ નવરો નથી. કોણ જાણે એકબીજાના કાનમાં શું ઝીણી ઝીણી વાત થતી હોય ને, શું ઇવેન્ટ મેનેજમેન્ટ વાળો ઇવેન્ટ કરે છે, પેલો ગોર પણ આવે છે, રસોઈઓ રાંધે છે, એવરીથિંગ ઇઝ પ્રી પ્લાન. વેવાઈનું એક પરસ્પર ખેંચતાણ ખાસ છે નહીં હવે તો, તોય કોઈને ટાઈમ જ નથી, કોઈના માથે માથું જ નથી. ક્યારે તમારા ઘરના સરસ લગ્ન ઉજવશો મિત્રો? સો મને જ્યાં ઇન્વિટેશન મળશે અહીંયા હું જઈશ અને હું મજા કરીશ. આ તો એક વાત છે મિત્રો. અને જે સમયે જે સોશિયો ઇકોનોમિકલ કન્ડિશન હતી એ પ્રમાણે મિત્રો લગ્ન થયા અને કર્યા, અને હું મારી વાત તો કરવા માગતી નથી મિત્રો. અમારા વખતમાં તો જાતે કમાઈને આણું ભેગું કરતા ને એવું બધું થતું. જોકે અમારે ફેમિલી સપોર્ટ બહુ હતો, પણ આઈ લોસ માય ફાધર, હું લગભગ 14 વર્ષની હતી ને, એટલે એ આખી વાત જ જુદી હતી. તોય બહુ સરસ રીતે ઘણા બધા ઘરેણાં ને કપડાને આપીને માએ ને બધા કાકાએ બધા પરણાવ્યા. સો ફ્રેન્ડ્સ, સપ્રેમ પલ્લવી, એન્જોય મેરેજ સિઝન, ફૂલ મજા કરજો. આ તો એક ડિસ્કશન આવ્યું, આઈ ડોન્ટ નો કેટલી મિનિટ હશે, કારણ કે એક મેસેજ આવીને પડ્યો છે, જતો નથી. અને મિત્રો, વાય આઈ એમ હિયર, you know, because I love you. I think I didn't speak in English. Last paragraph, if I don't forget, I said that I don't have any objection as far as this all sort of destination marriages and is concerned. And I told, you know, that enjoy the marriage, but you should not forget the real charm of it. Thank you so much. And why I'm here? Because I love you, friends. One phone is there. Thank you so much. Thank you so much, friends.